હેલો મિત્રો, મારું નામ છે અશોક કુમાર. મારી યુટ્યુબ ચેનલ ઉપર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધર્મ અને કર્મ વિશે વાત કરવાના છીએ. આપણો વિષય આજે ધર્મ અને કર્મ વિશે વાત કરવાના છીએ. ધર્મ એટલે શું અને કર્મ એટલે શું? ધર્મ અલગ છે કે કર્મ અલગ છે? ધર્મ મોટો છે કે કર્મ મોટું છે? ધર્મને પ્રાધાન્ય આપવું જોઈએ કે કર્મને પ્રાધાન્ય આપવું જોઈએ? શું આ બંને અલગ અલગ છે કે બંને એક જ છે? તેના વિશે આપણે ચર્ચા કરવાની છે આજે. ઘણા વ્યક્તિઓ ધર્મને પ્રાધાન્ય આપે છે અને ઘણા વ્યક્તિઓ કર્મને પ્રાધાન્ય આપે છે. મિત્રો, ધર્મને સમજવો બહુ સહેલો નથી અને કર્મને પણ સમજવું પણ સહેલું નથી. પરંતુ જો ધર્મ અને કર્મને આપણે સારી રીતે સમજી જઈએ તો આપણે વધારે જ્ઞાનની પણ જરૂર નથી. ઘણા વ્યક્તિઓની અંદર કર્મને પ્રાધાન્યતા આપે છે અને ઘણા વ્યક્તિઓ ધર્મને પ્રાધાન્યતા આપે છે. મિત્રો, હું તમને બતાવીશ, જો મારો વિડીયો તમને ગમે, જો મારી વાતમાં સત્યતા હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક અવશ્ય કરજો. મિત્રો, હું તમને આપણી ગામડાની ભાષા, ગુજરાતી ભાષામાં અને સરળ ભાષામાં હું તમને સમજાવું છું. શ્રી કૃષ્ણ ભગવાન શું કહે છે તે હું તમને સમજાવું છું. ધર્મ એટલે શું? પહેલા આપણે ધર્મ વિશે જાણીએ. ધર્મ એટલે શું? તો ધર્મ એટલે આપણને જન્મ, સમય, સ્થાન ને અનુરૂપ જે આપણને જન્મ મળ્યો છે અને એને અનુરૂપ જે આપણે કર્મો કરવાના છે તે કર્મ કહો. તો કર્મ એટલે કે આપણને, દાખલા તરીકે આપણે ઉદાહરણ સહિત સમજીએ તો દાખલા તરીકે તમે એક પરિણિત વ્યક્તિ છો તો તમારો ધર્મ શું થાય? પત્નીનું પાલન પોષણ કરવાનું એ તમારો ધર્મ છે. બાળકનું પાલન પોષણ કરવાનું, ભણાવવા ગણાવવાનું એ તમારો ધર્મ છે. મા બાપની સેવા કરવાની એ તમારો ધર્મ છે. પણ મા બાપની સેવા કરવાની, પત્નીની જે ખવેસાઓ પૂરી કરવાની, બાળક પ્રત્યે જે છે એ પૂરું કરવાનું, એના માટે તમારે કર્મ તો કરવા જ પડે ને. કર્મ તો કરવા જ પડે ને, તો જ તમે ધર્મનું નિર્વાહ કરી શકો ને. માટે કર્મ અને ધર્મ બંને એક જ સિક્કો છે, એ અલગ નથી. ધર્મ એ જ કર્મ છે. તમારો ધર્મ કહે છે કે મારે પત્ની પ્રત્યે આ કરવાનું, તે કરવાનું, મારા મા બાપની સેવા કરવાની, તો એ તમારો ધર્મ છે. તો તમારે ધર્મનો નિર્વાહ કરવા માટે તમારે કર્મો કરવા પડે. હવે કર્મો કરવા પડે. હવે તમારો ધર્મ, જો તમે ખરાબ કાર્ય કરો અથવા ખોટી રીતના ધન એકઠું કરો, ખોટી રીતના તમે ગમે તે ખોટી રીતના તમે કરો તો તમારો ત્યાં ધર્મ નથી, તમારો ત્યાં અધર્મ થઈ જાય છે અને તમારું કર્મ અકર્મ થઈ જાય છે. માટે તમારું ધર્મ અને કર્મ એ એક સિક્કો જ છે. પરંતુ તમે અધર્મનું આચરણ કરો તો તમારું એ અધર્મ એ અકર્મ થઈ જાય છે.
તમારું વિફળ થઈ જાય છે. માટે ધર્મ અને અધર્મ અલગ નથી, બંને એક જ સિક્કો છે. ધર્મ અને કર્મની અંદર જ ભગવાન છે. જો તમે સાચી શ્રદ્ધાથી, સાચી નીતિ નિયમથી જો કર્મો કરો, તે જ તમારા ધર્મ છે. ધર્મને સમજવો સહજ નથી, અને સહજતાથી સમજી લો તો તમારે અઘરો પણ નથી. માટે ધર્મ અને કર્મ અલગ નથી, બંને એક જ સિક્કો છે. મિત્રો, મારી વાતમાં સત્યતા હોય, જો આ વાતની અંદર સાચું મેં જ્ઞાન આપ્યું હોય, તો તમે અવશ્ય સબસ્ક્રાઈબ અને લાઈક અને કોમેન્ટ કરજો મિત્રો. જય શ્રી રામ.